નમસ્કાર. કુદરતે માતા પિતાને નિમિત્ત બનાવ્યા અને આપણી માને માધ્યમ બનાવીને આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે. એટલે જ જનેતાને પહેલાં વંદન કરીએ છીએ. કુદરત પછીનું સૌથી નજીકનું પાત્ર હોય આપણા માટે તો એ મા છે, જનેતા છે, એને વંદન કરીએ છીએ. આજે આપણા મહેમાન આમ છે ને, સ્ટેજ ઉપર આમ ગાધકડા ગામ એવું લાગે છે વાંસાવડને બાદ કરતાં. બધા મહેમાન ગાધકડાના છે, રાજેશભાઈ સિવાય. તો જોરદાર તાળેથી ગાધકડાને આપણે વધારે. આપણી મૂળ વાત ખેડાણની હતી. ભૂમિ ઉપર વાવવું હોય તો કંઈક ખેડાણ કરવું પડે. આપણે અહીંયા એક ખેડાણ કરવા માટે, મનોભૂમિને વધુ ભેજવાળી બનાવવા માટે આપણે દર ગુરુવારે વિચારનું વાવેતર કરીએ છીએ. અને આજે 58મો થર્સડે થોટ છે. અને 58મા થર્સડે થોટમાં રાજેશભાઈ ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા, જેઓ મૂળ વાંસાવડ ગામના છે. મને તો એટલે ગમેલું કે L&Tમાં જોબ કરતાં કરતાં એણે પોતાની કંપની શરૂ કરી, સેફ એન્જિનિયરિંગ એન્ડ ફેબ્રિકેશન. અને આજે જે વ્રજ ટેન્ક અને સિવિલ ડિફેન્સના કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે જાય છે આ રેલવે કોરિડોરમાં, અને એમાં L&Tની સાથે રહીને એમાં ફેબ્રિકેશનનું કામને સપ્લાય કરતા રાજેશભાઈ આપણા આજે ખૂબ મોટી પ્રેરણા સ્ત્રોત બન્યા છે કે આપણે શું બની શકીએ. બસ એ હંમેશા મા બાપ પ્રત્યેની લાગણીવાળા, જ્યાં તક મળે ત્યાં મા બાપને માટે હંમેશા ઊંચી આદર રાખતા હતા. એટલે આજે એ માતા પિતાને સાથે લાવ્યા અને આજે આપણા મહેમાન બની શક્યા હતા. બીજા મહેમાન આજે મનોજભાઈ અહીંયા ઉપસ્થિત છે. મનોજભાઈ, અમે ઉજ્જૈન ન ગયા હોય તો તમને આજે જોયા તો એના સર્જનહારના આજે દર્શન થયા અમને, એટલે અમે ખૂબ આજે આનંદ અનુભવીએ છીએ, તમારા માટે ગૌરવ લઈએ છીએ. આ મનોજભાઈ પર કૃપા ઘણી ભગવાનની, એટલે કૃપાબેનને સાથે પણ આજે અહીંયા ઉપસ્થિત. કૃપાબેન માટે જોરદાર તાળીથી આપણે બતાવીએ. વિચાર તો કરો, એક ડિપ્લોમા એન્જિનિયર માત્ર હોય તો એ પાણી છાંટવા સિવાય, મકાનનું ધ્યાન રાખવા સિવાય આગળ વધી ના શકે. પણ પોતાનું વિઝન હોય, મા બાપ પ્રત્યેની એક બહુ મોટી શ્રદ્ધાથી કામ કરતો હોય, એ વ્યક્તિમાં હંમેશા વિઝન ખુલતા હોય છે. અને રાજેશભાઈએ કેટલું બધું કામ કર્યું છે. એ ઉજ્જૈનનો કોરિડોર તો આપણે ચિત્ર જોઈએ ત્યારે ખબર પડે કે આનો કોન્ટ્રાક્ટર કેવું મોટું કામ કર્યું હશે. અહીંયા દ્વારકાના દરિયાકાંઠાનું આખું ડેવલપમેન્ટ કરી રહ્યા છે. અને મનોજભાઈનું પ્રત્યક્ષ કામ તો આપણે બધા જોશું જ્યારે ડુમસનો સી ફેસ ડેવલપ થશે ત્યારે. આવા મનોજભાઈ આજે આપણા અતિથિ છે, એનું આપણે વિશેષ ગૌરવ છે. અને એની પોતાની જર્ની બહુ મુદ્દાસર આપણે ઘણી બધી કીધી. એમાંથી યુવાધનને પ્રેરણા લેવી જેવી છે કે આપણી ક્ષમતાની કોઈ લિમિટેશન નથી. તમે તમારી ક્ષમતાને ગમે એટલી મોટી કરી શકો, બસ મનમાં વિચાર હોય તો. એવા જ બીજા આપણા મહેમાન છે ગોવિંદભાઈ ક્યાડા, રામકૃષ્ણ ડાયમંડના. એનું ગામ પણ આમ ગાધકડા, પણ એની બાજુનું ગામ અત્યારે ગણેશગઢ છે ગોવિંદભાઈ ક્યાડાનું. ગોવિંદભાઈની કંપનીનું નામ રામકૃષ્ણ ડાયમંડ. એ પણ એટલા જ સરળ અને મૃદુભાષી. એને આપણા મનોજભાઈને ટ્રસ્ટી બનાવવા માટે એના ગામના નાતે એમણે વિનંતી કરી. હંમેશા આપણી સમાજ ભાવના અને સમાજની પ્રવૃત્તિને જે કે ભાઈ હસ્તક ગોવિંદભાઈ હંમેશા સંપર્કમાં હોય એવા ઉમદા વિચારવાળા અને પટેલ સમાજના ટ્રસ્ટી ગોવિંદભાઈને આપણે જોરદાર તાળીથી વધાવીએ. એવી પાઘડી એટલે આમ આપણે ગામડું યાદ આવે. મેં અગાઉ કીધું તેમ નાથા બાપા ડોંગા, એ એવું એક ગાંધીવાદી વિચારવાળું વ્યક્તિત્વ છે. એની તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી. સુરતમાં પટેલ સમાજની કોઈ પણ પ્રવૃત્તિને ઓનલાઈન હંમેશા જોનાર, ગામડે બેઠા બેઠા એક વ્યક્તિનું નામ લેવું હોય તો એ નાથા બાપા છે. એટલું નહીં, એની સાદગી ને સરળતા. આટલી ઉંમરે પણ એની પથારી એ જ સંકેલે છે. આટલી ઉંમરે પણ એના કપડાની ઇસ્ત્રી પોતે જ કરે છે.
આવા ગાંધીવાદી વિચારવાળા નાથા બાપા આજે આપણા અતિથિ છે. ફરીવાર આપ સૌ ઘણા બધા ટ્રસ્ટીઓ, દિનેશભાઈનો આભાર, જેકેભાઈ તમારો આભાર. આવા સરસ મહેમાન બધા આજે અહીંયા ઉપસ્થિત થયા છે. અહીંયા રાજેશભાઈના મિત્ર આવ્યા છે, એને પણ અમે ખાસ યાદ કરીએ છીએ. ઉપસ્થિત સર્વો આવકારીએ છીએ અને આ બધાના મનમાં રહેલા રામને હું વંદન કરું છું. તમારા હૃદયમાં રહેલા ભગવાનને હું વંદન કરું છું. આજે નરેશભાઈ લકડે બહુ સરસ વાત કરી સ્ત્રીની, પણ નરેશભાઈ હું આવતો હતો ને ત્યાં નાનકડું બાળક આવેલો છે, 2 ભાઈઓ મમ્મી લઈને આવ્યા છે. એણે મને કહે મારા મનનો એક પ્રશ્ન છે. છોકરા ઊભા થયા તો ઊભા થયા, એના માટે જોરદાર તાળીઓ દે. એણે બાજુમાં ઊભા રાખીને મને પ્રશ્ન પૂછ્યો કે આ બધાય માત્ર મમ્મીની છોકરાઓ વાત કરે છે, પપ્પાનો કંઈ રોલ નથી. આ છોકરાનો સવાલ બહુ સારો છે. મેં દીકરાને એટલો જ જવાબ આપ્યો કે પપ્પાનો રોલ પણ એટલો જ મહત્ત્વનો છે મમ્મી જેટલો, પણ મમ્મી છે ને એ પાવર હાઉસ છે અને પપ્પા હેલોજન છે. એટલે બેયની જરૂર છે, પણ પાવર હાઉસને જો સાચવી લઈએ ને તો દુનિયા આપણે સામું જોઈ રહે એવા આપણે વ્યક્તિ બની શકીએ. એટલે મમ્મીની વાત આપણે વધારે કરીએ છીએ. બીજી એક વાત ચોક્કસ છે, આપણે નવા નવા વિચારો વાવવા હોય, એ વિચારોને આપણા જીવનમાં બરાબર અમલ કરવો હોય તો આપણે આપણી જાતને સમજવી પડે. આપણે આપણો ખુદનો પરિચય થવો જોઈએ. એટલે આવી નાની નાની વાતોનો અહીંયા આપણે વિચાર કરીએ છીએ. બહુ મોટી વાત એટલે નથી કરતા, કારણ કે માં છે ને એ આપણા વિચાર સાથે ડાયરેક્ટ જોડાયેલું વ્યક્તિત્વ છે. એટલે આપણે સ્ત્રીને વધારે મહત્ત્વ આપ્યું. ગયા વખતે જે મહેમાન હતા પારુલબેન, એનો રેકોર્ડ તો એટલે થયો, ગઈકાલે બપોરે એનો વિડીયો કાપીને સોશિયલ મીડિયામાં મૂક્યો. આ માત્ર 24 કલાક હજી પૂરા નથી થયા, 2.5 લાખ લોકોએ વિડીયો જોયો. મારા મુખ્ય વિચારને તો 10 ગણો ઓવરટેક કર્યો. એક મહિલાની આટલી તાકાત છે ને, લોકોને એની ઇફેક્ટ થાય છે, એટલું મારે તમને સમજાવવું હતું. નરેશભાઈએ બહુ સરસ વાત કરીને અહીંયા રજૂ થયા, એનો પોતાનો વિચાર પણ વ્યક્ત કર્યો. એમાં સૌથી મને જેનું ગમતું હોય તો આખા ઘરને 5 વાગે ઉઠી જવાનું. એના પપ્પા ને એના દાદા પણ એવું કહેતા કે સૂર્ય ઉગે એ પહેલાં બધાએ ઉઠી જવાનો. હું જીવું છું ત્યાં સુધી સૂર્ય ઉગે એ પહેલાં બધાએ ઉઠી જવું, એવો એનો નિયમ હતો. માતા પિતાનું કેટલું મોટું યોગદાન હોય છે. અને ઘણા એવું કે તમે વિચાર વાવો છો ક્યાંય ઉગે છે? પૂછી જો નરેશભાઈ અને વાઈફને, કાલે ઉગ્યો હતો કે ગુરુવાર ઉગ્યો હતો કે નહોતો ઉગ્યો? નરેશભાઈ બોલે છે ને એનામાં બહુ મોટી એનર્જી છે. એના મિત્રોને ખબર છે, મગજ તો ફાયર બ્રાન્ડ છે. પણ વિચારોના વાવેતર પછી મહિલાને સમજવાની જરૂર છે, સમજાવવાની નહીં. એ વિચાર એના મનમાં ઉગ્યો હતો ને, એટલે આખી ઢોકળાની થાળી ખોળામાં પડી તોય બેનને એણે કાંઈ ન કીધું. આ વિચાર ઉગ્યો કહેવાય કે ન કહેવાય? એટલે માતા પિતાનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે. એક દાદાનો ને એક પપ્પાનો વિચાર વહેલું ઉઠી જવું. આજે સ્કૂલ આટલી બધી ચાલે છે એટલા માટે કે 6:30 તો નરેશભાઈ સ્કૂલે પહોંચી ગયા હોય છે. કોઈ આમાં આપણે કે 6:30 સ્થળે પહોંચી જનારા? ઉઠે છે 5 વાગે, એટલે વહેલું ઉઠે ને એનું ભાગ્ય પણ વહેલું ઉઠતું હોય છે. એ યાદ રાખવું જોઈએ. અને એટલે મમ્મી પપ્પાના આ વિચારો મને એના ખૂબ ગમ્યા કે પપ્પાએ વાવેલા વિચારો કેવડું મોટું કામ આખા પરિવાર માટે કરે છે. આપણા મમ્મી પપ્પાનું યોગદાન આપણે જીવનમાં ખૂબ છે, એનો અહેસાસ પળે પળે આપણને રહેવો જોઈએ. અને 2 ભાઈઓ હતા, 2 ભાઈઓ જુદા થતા હતા. એટલે ખબર છે 2 ભાઈઓને મમ્મી પપ્પાને રાખવા ન હોય તો કેટલી તકલીફ થાય. પછી બાગમાન ઘોડે વિચાર કર્યો, મોટો કે પપ્પાને હું રાખીશ અને નાના કે તારી મમ્મી. આ 2 ભાગ પડ્યા. એટલે મમ્મી તો બિચારી રડતી હતી, પણ બાપાની વેદનાથી એને બોલાવી ગયું, ગુબર અહીંયા આવો, તમારામાં જે હાડકાં છે ને 2 ભાઈમાં એ મારા છે અને લોહી છે ને તારી મમ્મીનું છે. હવે જો મને રાખવા હોય તો લોહી કાઢીને તારી મમ્મીને પાછું આપી દે.
અને નાનાને કહેતા મમ્મી રાખવી છે ને એમાં હાડકા મારા તારામાં છે, મને પાછા આપી દે. આ વાત વિજ્ઞાનની નહોતી, પણ કોઈ પણ વ્યક્તિના શરીરમાં ઊભું રહેવાની તાકાત એટલે હાડકા છે એ પપ્પા આપતા હોય છે, અને જીવન અને મન છે ને એ માં આપતી હોય છે. આટલું બધું મહત્વ છે. અને આ મનની વાત આવીને 50મો થર્સડે થોટ આપણા ભાઈ ત્રિવેદીએ, જગદીશ ત્રિવેદીએ બહુ સરસ વાત કરેલી રાજેશભાઈ, કે બ્રેઇન અને માઇન્ડ બે વસ્તુ જુદી છે. બ્રેઇન એટલે મગજ, એ હાર્ડવેર છે, એ મગજ ઓપરેશન થાય. અને માઇન્ડ એટલે મન, એ સોફ્ટવેર છે, એ દેખાતું નથી, અદ્રશ્ય મનોભૂમિ છે. બ્રેઇન મગજ અને માઇન્ડ એટલે અદ્રશ્ય મનોભૂમિ છે. અને એને કેળવવાની વાત છે, એને ઉર્જા આપવાની વાત છે. આ મનને ઉર્જા આપવાની વાત છે. એની બહુ મોટી તાકાત છે. એનો અનુભવ તમને આપું. કોઈ પણ વસ્તુ હોય ને, જમીનમાં આપણે વાવવું હોય તો બીજ વાવવું પડે ને. પણ તમને બહુ સરસ ઉદાહરણ આપું. એક જ ખેતર હોય, નાથા બાપા ખેતીવાડીવાળા છે, એક જ ખેતર હોય, એને સરખું જ પાણી અપાતું હોય આખા ખેતરમાં, અને એમાં સરખું જ ખાતર અપાતું હોય, તો શેરડી મીઠો રસ આપે, લીંબુ ખાટો રસ આપે ને, લીમડો કડવો રસ આપે, મરચું તીખું આપે. જમીન અને પાણી એક હોય તોય આ સ્વાદ જુદો કેમ? ધરતી અને પાણી માત્ર પોષણ આપે, એનો ખરો સ્વાદ એના બીજમાં હોય છે. અને એ બીજ આપણી માએ આપેલું હોય છે. એટલે આપણે જુદા જુદા છીએ. આપણે છીએ. કુદરત તો પોષણ આપે, પણ આપણે કેવું બનવું એ વિચાર બીજમાં રહેલું છે. એટલે બીજની આવડી મોટી તાકાત છે, એ સમજવાનું છે. અને માનું મહત્ત્વ બહુ મોટું છે. હાર્ડવેર અને સોફ્ટવેર કોમ્પ્યુટરમાં આવ્યું એટલે આપણે સમજવું હેલું બની ગયું છે. હાર્ડવેર ભલે ભગવાને આપ્યું, પણ સોફ્ટવેર એ મન છે. અને કોઈ પણ કોમ્પ્યુટર લઈએ ને તો થોડુંક ઇનબિલ્ટ સોફ્ટવેર આવે, અને ઇનબિલ્ટ સોફ્ટવેર છે ને એ માનો વિચાર બીજ હોય છે. અને પછી એમાં નવા નવા વિચારો આપી અને આપણે એને વધુ પ્રફુલ્લિત કરતા હોય છે, વધુ એને આપણે સફળતા મેળવતા હોય છે. એટલે બહુ મોટી તાકાત આ મગજમાં છે, એ માએ આપેલી છે. અને હજુ માં આપણા વિચાર જોડે જોડાયેલી છે. હું વિજ્ઞાનની વાત કદાચ નહીં કરી શકું, હું સાયન્ટિસ્ટ નથી, દિનેશભાઈ જેવા સમજી શકે, પણ તમને બહુ આમ સામાન્ય નજરે સમજાઈ જાય કે માં ક્યાં છે. માં આપણામાં જીવે છે, માં આપણો સ્વભાવ છે, માં આપણી વાણી છે. આ બધાએ સમજવાની જરૂર છે. બે ભાઈ હોય, બે ભાઈ તો એક જ મા બાપના દીકરા હોય તો બે સરખા જ હોય ને, પણ એ બે ભાઈના સંતાનો સરખા હોતા નથી. તમે બહુ ઝીણી નજરે જોજો. બે ભાઈ હોય, બે સરખા હોય, પણ બે ભાઈના સંતાન, એક ભાઈના સંતાન હોશિયાર હોય તો બીજા ભાઈના સંતાન એટલા બધા હોશિયાર ન હોય. ભાંડડા બધા હોશિયાર હોય, પણ એક માના હોય એ. બીજા ભાઈના ઘરમાં બીજી એની પત્ની હતી, એના સંતાનો અલગ. તો સમજાય છે ને, બાળકોમાં જે હોશિયારી આવે છે, બાળકોમાં જે સમજણ આવે છે, એમાં માનું તત્વ વધારે જોડાયેલું છે. માં જ બાળકનો સ્વભાવ બને છે, માં જ બાળકનું વર્તન બને છે. આ જોડાયેલું સત્ય છે, એ આપણે સમજવું જોઈએ. એટલે આજે હું વિચાર નથી આપતો, આપણી જાતને, આપણા મનને વધુ સમજણ આપવા માટે હું માત્ર તમને જાણકારી આપું છું. ને એ વિચાર આજનો એ છે કે વ્યક્તિમાં જનેતા જીવે છે. દરેક વ્યક્તિમાં જનેતા જીવે છે, જે સ્વભાવમાં ને વર્તનમાં દેખાય છે. આ આપણી માં છે. ખ્યાલ આવો. દરેક વ્યક્તિમાં જનેતા જીવે છે. એ જનેતા ક્યાં દેખાય છે? આપણા સ્વભાવમાં દેખાય છે, આપણા વર્તનમાં દેખાય છે. આ માં આપણામાં જીવે છે. આ સમજવાની જરૂર છે. અને જનેતા સાથે જોડાયેલા બાળકમાં ઘડતર થતું હોય છે. જે બાળક ઘડાય છે ને, એ માના વિચાર બીજથી ઘડાય છે. આ પણ મહત્વનું છે. ને એટલે જ બાળકનો જવાબ હું એટલે આપું છું કે બાળક માટે માં
બહુ મહત્ત્વની બાબત છે. આજે જ પેપરમાં ન્યૂઝ છે, ભાસ્કરમાં લગભગ પહેલે પાને, કે કેરી ખરી જાય છે. કેરી છે ને એ નાની હોય તો ખરી જાય છે. શું કરવા ખરી જાય છે? તો કે અતિશય તડકો પડે છે ને, એટલે જે પાંદડા છે ને એ બરાબર પોષણ કેરીને આપતા શકતા નથી. ગરમીને કારણે પાંદડા પરનું પોષણ બળી જાય છે, એ કેરીને મળતું નથી ને, એટલે કેરી ખરી જાય છે. આ પોષણ આપવા માટે, આ મનોજગતને પોષણ આપવા માટે આ વિચારનું વાવેતર આપણે કરીએ છીએ. જ્યાં સુધી આપણા મન ભીંજાયેલું નહીં હોય લાગણીથી ને, ત્યાં સુધી આપણે બરાબર પોષણ નહીં આપી શકીએ. આ વિચારોનું વાવેતર આપણે એટલા માટે કરીએ છીએ. આપણા જીવનમાં કુદરતનું જેટલું મહત્ત્વ છે એટલું જ મા બાપનું મહત્ત્વ છે. એ આપણે ખાસ રાજેશભાઈના વિચારને આપણે પકડીએ તો બીજું એમ કહી શકાય કે કુદરત અને મા બાપ પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ છે ને, એ જ આપણને ઉર્જા આપે છે. આ યાદ રાખજો. કુદરત અને મા બાપ પ્રત્યેનો જે આપણામાં કૃતજ્ઞ ભાવ, કુદરતને કેમ કરી ભગવાન તું છે એ જ બરાબર છે, તું કરી સાચું, એવો જ કૃતજ્ઞ ભાવ મમ્મી પપ્પા માટે હોય તો આપણા મનને ઉર્જા આપે છે. આ ઉર્જાની વાત કરવા માટે આ મા બાપને આપણે વધુ કૃતજ્ઞ ભાવથી વ્યક્ત કરવા, એના માટે કૃતજ્ઞ વ્યક્ત કરવા માટે વાત કરીએ છીએ. આજે ભાસ્કરમાં વાંચો એક સરસ વિચાર ભાવેશભાઈ છે સફળતાનો. સફળતા કોને કહેવાનો સરસ વિચાર છે કે સફળતા એટલે આપણા સામર્થ્યને સાર્થક કરવું, એ સફળતા છે. સફળતા એટલે આપણા સામર્થ્યને, આપણી જે તાકાત હોય એને સાર્થક કરવું, એ સફળતા છે. અને આપણામાં કેટલું સામર્થ્ય છે એનો આપણને અહેસાસ જ નથી. એટલું સામર્થ્ય છે અને એ ઉર્જાથી સામર્થ્ય આપણા મનમાં આવતું હોય છે. માણસો 3 પ્રકારના હોય. એક માણસ એવો છે કે એમાં સામર્થ્ય, ક્ષમતા છે ને એનો ઉપયોગ કરતા જ નથી. બીજો માણસ એવો છે એનામાં સામર્થ્ય, ક્ષમતા છે, પણ એને ઉપયોગ કરવા માટે એને શક્યતા મળતી નથી, એટલે સામર્થ્યનો ઉપયોગ કરી નથી શકતો. એવાય ઘણા હશે. પણ ઘણા એવા છે કે એને સામર્થ્યની ખબર જ નથી. અને વિચારોનું વાવેતર, ઉર્જા મનને આપો, એ તમારા સામર્થ્યને બહાર કાઢશે. એ ઉર્જાવાળી વાત છે, આ વિચારવાળી વાત છે. વિચારની બહુ તાકાત છે એવું આપણે બધાએ વક્તાએ કીધું. આ મનોજભાઈ આટલું બધું, એક ડિપ્લોમા એન્જિનિયર વ્યક્તિએ આટલું બધું કરી શક્યા. એને ત્યાં કદાચ માસ્ટર ડિગ્રીવાળા નોકરી કરતા હશે. કેવડું મોટું એ સામર્થ્ય છે. આપણું સામર્થ્યને સાર્થક કરીએ, એ જ ખરી સફળતા છે. એવું મજબૂતાઈથી પકડવાનું છે. આપણા વિચાર રોજ આપણને દોડાવે છે અને વિચાર રોજ આપણને પાછા પાડે છે. દ્રઢ સંકલ્પ હોય ને તો પડકારોને પહોંચી વળવાની તાકાત આપણામાં આવે. પણ જો ડરતા હોઈએ ને તો વિચારો જ આપણને પાછા વાળે કે આપણે નથી કરવું. એટલે છેલ્લી વાત એટલી છે કે આ મનોજગત, આ મન ભૂમિમાં રોપેલા વિચારો જ આપણા કાર્યને નિયંત્રિત કરે છે. મનમાં રોપેલા વિચારો જ આપણા કાર્યને નિયંત્રિત કરે છે. પોઝિટિવ ઉર્જા હોય તો આપણને દોડાવે છે, નેગેટિવ ઉર્જા હોય તો આપણને બેસાડી દે છે. નથી કરવું. આ નિયંત્રિત કરે છે આપણા વિચારો. ફરીવાર આ બધા હવે છે ને, આ 1 વર્ષ થયું, કદાચ અહીંયા વિચારો આપીએ છીએ એની ઉર્જા કેટલી તમને મળતી છે ખબર નથી, પણ હવે આપણા બધાની ઉર્જા અહીંયા આવે ને એ જ મળે છે. જે મંદિરમાં જઈએ અને મનને શાંતિ અને ઉર્જા મળે, એવી ઉર્જા અહીંયા પ્રવેશ કરીએ ને ત્યારે મળે છે. એવા તમે બધા ઉર્જાવાન થયા છો, એનો મને વિશેષ આનંદ છે. થેન્ક યુ વેરી મચ.